સુરત શહેરના અમરોલી વિસ્તારમાં પ્રેમ સંબંધમાં એક અત્યંત કરુણ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। સામાન્ય ઝઘડાએ એવું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે પ્રેમીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો અને તે જોતા જ ડઘાઈ ગયેલી પ્રેમિકાએ તાપી નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે। આ ઘટનાને પગલે હીરાના વ્યવસાય સાથે જોડાયેલા મકવાણા પરિવાર પર આભ તૂટી પડ્યું છે। મળતી માહિતી પ્રમાણે અમરોલી ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પ્રવીણભાઈ મકવાણાની 20 વર્ષીય દીકરી સુમનના એક યુવક સાથે પ્રેમ સંબંધ હતા। બુધવારે સાંજે પ્રેમી સુમનના ઘરે આવ્યો। કોઈ અંગત કારણોસર બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। વાત એટલી વણસી ગઈ કે સુમને ફિનાઇલ પીવાની કોશિશ કરી, પરંતુ તેના પ્રેમીએ બોટલ ઝૂંટવી પોતે જ ફિનાઇલ પી લીધું હતું। પ્રેમીએ સુમનની સાથે જ ફિનાઇલ પી લીધું। તાપી નદી કાંઠે એક પ્રેમ કથા દુઃખદ અંત તરફ વળી છે। બુધવારે સાંજે પ્રેમી યુગલ વચ્ચે ઉગ્ર ઝઘડો થયો અને ઝઘડા દરમિયાન પ્રેમીએ સુમનની સામે જ ફિનાઇલ પી લીધું, જેના કારણે તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો। આ ઘટનાએ સુમનને માનસિક રીતે ભાંગી નાખી। રાત્રે તે ઘરેથી નીકળી ગઈ અને તાપી નદીમાં ઝંપલાવી દીધું। ગુરુવારે સવારે કોઝવે નજીકથી સુમનનો મૃતદેહ મળી આવ્યો, જેનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। આ ઘટનાએ યુવા પ્રેમી યુગલમાં માનસિક તણાવ અને નિરાશાના મુદ્દાને લઈને ફરી એકવાર ઉજાગર કર્યો છે। પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને બંને પરિવારોના નિવેદનો લઈ રહી છે। પરિવાર પર મુસીબતોનો ડુંગર તૂટ્યો। દીકરાના મોતના સમાચાર સાંભળતા જ પરિવાર પાયમાલ થઈ ગયો છે। પિતા પ્રવીણભાઈની માનસિક સ્થિતિ કથળી છે, જ્યારે માતાને આ આઘાત સહન ન થતા બ્રેઇન હેમરેજ થયું છે। પોલીસને મૃતદેહ સોંપવા માટે પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી। અંતે અન્ય બહેનોને સમજાવી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી। પ્રેમીના નિવેદનને આધારે ઝઘડાનું કારણ સામે આવશે। ચોક બજાર પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।